આજે સમજીએ કવિ નરસિંહ મહેતાની રચના પર આધારિત કૃષ્ણ અને કાલિયા નાગની કથા. તો શું થાય જ્યારે દૈવી શક્તિ એક ભયાનક રાક્ષસ સામે ટકરાય? ચાલો જોઈએ. એનું ઝેર એટલું હતું કે યમુનાનું પાણી ઝેરી થઈ ગયું, ગોકુળવાસીઓ માટે જીવલેણ. અને એ બાળક એટલે કૃષ્ણ. જરા પણ વિચાર્યા વગર એ ઝેરી પાણીમાં કૂદી પડ્યા. કાલિયા તો સૂતો હતો, પણ તેની પત્નીઓ નાગણીઓએ કૃષ્ણને જોયા અને એ તો ગભરાઈ ગઈ. એમણે કૃષ્ણને વિનંતી કરી કે એમના સ્વામી જાગે એ પહેલાં અહીંથી જતા રહે. એમણે ચેતવ્યા કે જો કાલિયા જાગી ગયો તો પછી આ બાળકનું જીવવું મુશ્કેલ હતું. નાગણીઓએ કૃષ્ણને બચાવવા માટે ઘરેણાની લાલચ આપી, પણ કૃષ્ણ માન્યા નહીં. એમણે સ્પષ્ટ કહ્યું કે એ તો કાલિયાનું અભિમાન તોડવા આવ્યા છે. બસ પછી તો શું? ગુસ્સામાં લાલચોળ કાલિયા જાગ્યો અને એક ભયંકર યુદ્ધ શરૂ થયું. પણ સવાલ એ છે કે કૃષ્ણે એને હરાવ્યો કઈ રીતે? ચાલો જોઈએ. કૃષ્ણના દૈવી વજન અને શક્તિથી કાલિયા નાગ રીતસરનો કચડાવા લાગ્યો. હારીને કાલિયાએ શરણાગતિ સ્વીકારી. ત્યારે નાગણીઓએ પોતાના પતિનું જીવદાન માંગ્યું. અને દયાળુ કૃષ્ણે એનું જીવન તો બક્ષ્યું, પણ યમુના નદીમાંથી હંમેશા માટે કાઢી મૂક્યો. તો આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે સંતુલન પાછું લાવવાનો, જે બહુ જરૂરી છે. આ વાર્તાએ એ પણ શીખવે છે કે સાચી શક્તિમાં કરુણા હોવી જ જોઈએ. આ પ્રાચીન કથા આપણને આજના સમય માટે એક મોટો સવાલ પૂછે છે.